બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં કાર્યરત 14 જેટલી વિવિધ કોર્ટોને શહેરથી અંદાજે 8 કિલોમીટર દૂર જગાણા ગામ નજીક ખસેડવાની હિલચાલ સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર વકીલ બાર એસોસિએશનના નેજા હેઠળ 1000થી વધુ વકીલોએ એક વિશાળ મહારેલી યોજી અને આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વકીલોની મુખ્ય માંગ છે કે તમામ કોર્ટ પાલનપુર શહેરમાં જ રાખવામાં આવે, કારણ કે કોર્ટ દૂર જવાથી પક્ષકારો, સામાન્ય જનતા અને વકીલોને ટ્રાન્સપોર્ટ તેમજ સમયની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ લડતને વધુ તેજ બનાવવા માટે વકીલોએ એકઠા થઈ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ પોતાની માંગણી દોહરાવી। તો જોઈ શકાય છે જે રીતે રસ્તા પર ઉતરી અને વકીલોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। પાલનપુરથી જગાણા કોર્ટ ખસેડવાની વાતને લઈ અને આ તમામ વકીલોએ આ રીતે રોષ દર્શાવ્યો, રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો। સામાન્ય જનતા અને વકીલોને ટ્રાન્સપોર્ટ અને સમયની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી રજૂઆત સાથે આ તમામ વકીલો રસ્તા પર ઉતર્યા। છેલ્લા ઘણા સમયથી તેમની આ લડત ચાલી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન સાગિયા ફોન લાઈનથી જોડાયા છે। જી રતન, કેવી રીતે વકીલો વિરોધ નોંધાવી રહ્યા છે, શું કહેવું છે તેમનું? જે શહેરની અંદર જે આખી જે કોર્ટ સંકુલન ત્યાં આવેલી છે ત્યાંથી વહીવટીતંત્ર સરકાર દ્વારા જે પાલનપુરથી 7 કિલોમીટર દૂર જે ખસેડવાની હિલચાલ હતી તેને લઈને આક્રોશમાં આવ્યા છે। છેલ્લા 5 દિવસથી વકીલો અત્યારે પાલનપુરની જે પ્રાંગણની કચેરીની અંદર જે હડતાલ ઉપર બેઠેલા હતા અને આજે બી આક્રમક કરેલો કે ભાઈ જે અંદર જે પાલનપુર શહેરની અંદર જે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને 5-7 કિલોમીટર દૂર જવું પડશે તેને લઈને અત્યારે જે કોર્ટ સંકુલ છે ત્યાં જ રાખવામાં આવે તેને લઈને અત્યારે 4 દિવસથી જે હડતાલ ઉપર બેઠેલા હતા અને આજે બી આક્રોશ કરેલો છે કે અહીંથી જે કોર્ટ કચેરી ખસેડવામાં નહીં આવે એવી રેલીના આંદોલન રૂપને જે ધરણા કરવામાં આવ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।